આવે ને તો કાલે એના ઘાઘરા ઉખેડીને ફેંકી દઉં એવું કહે છે ને તો ગાંડા એ આમ તો જે ભારે ઘાઘરા ઉખેડે તો તેર નહીં ઉખેડે માને કેવું માતા મારી પર એમાં છે એટલે હું માનતા છે એટલે માર બુનનો છોરો માર ઘેર લાવેલા બરાબર તે તીન ખેસ આવી ગયેલી બરાબર તો દવાખાને જાતા જાતા દાંત ખસડી બાજી ગીત માં તારે તું મારે તો બાકી મારી ભાણે મામા તા કેમ કન કાલ ઉઠીને મરી જાય ને આબરૂ મારી જાય મેં કીધું બરાબર. આબરૂ નહીં જવા દેતી મેં કીધું નહીં તો મારા ઘેરના નળિયા તોડ નાખે એમ કરીને માનતા રાખી લીધી તો છોરાને 1 કલાકમાં હોશ આવી ગયો બરાબર એટલી માનતા કબૂલ ચાલુ બાઈક ઉપર બરાબર અસલ થઈ ગયું કમ્પ્લીટ 1 કલાકમાં આમ શીખતો થઈ ગયો એમ તો કે હોશ આવી ગયો 1 કલાકમાં અમે તે માનતા રાખેલી હતી કે બહાર મજૂરી કરતા હતા બરાબર અને ભાઈ જોડે ફોન હતો નહીં તો એના ભાઈને 24 કલાક થયા પણ મળતો નતો અમને બરાબર તો પછી એક કઈ માનતા રાખી જો ખરી જો લંબેડા ધામમાં માતાજી બેઠી હોય તો 5 નારિયેળ ચડાઈશ પણ માણસ આ સુધીમાં 24 કલાકની અંદરમાં ગમે ત્યાંથી માણસ પોકાડવું જોઈએ બરાબર તો 27 કલાકમાં માણસ પહોંચે સાઈડ ઉપર માનતા રાખવાથી હા, મળી માનતા ગયું રાખવાથી બરાબર. અમે 5 નારિયેળને માનતા રાખી કરવા તો માનતા પૂરી કરી દઈએ બરાબર ભલે કઈ છોડી કે આપણી માતા માટે આપણે બોલી કરી અને આ અમારી માતાનું સમાધાન અમુક કરીએ છીએ અમે આ અલગ પર્સનલ કરી કે થઈ જાય તો અમે બી અમે કરીએ બી અમારી માતાને અલગથી માનતા રાખેલી અલગથી કે એટલે કે આ ભાઈનું કામ થઈ જવું જોઈએ માં. તો અમારી ગુરુદેવી જે અમારી માતા છે એ અમારી માતાની પ્રસાદી અમો ધરાવું પણ અમો તો લંગડા હાજરીમાં ધરાવું માતા આવે બોલે તેર હા સ્વીકાર કરે તેર બરાબર કોક બીજા માટે માનતા તમે રાખ અમે આ બી ભાઈ કરીએ. માટે જ રાખીએ આ અમે. ભાઈ ભાઈ માટે અમે રાખી લઈએ બરાબર થઈ જવું, કામ થઈ થઈ જવું. જવું. મારે પેઢી સડવું પડ્યું એટલે મેં આજે ખાલી હાથે નહીં આવું બરાબર અને મારી જબાન હતી એટલે મેં મારી માતાને કીધું માતા તું પ્રસાદી લંગડા લઈને આવું પણ ત્યાં તમારે આવીને કેવું પડે કે હું સ્વીકારું તો જ ધરાવું પ્રસાદ બરાબર રાજી ખુશી છે માં બીજું શું? કામ થઈ ગયું તમારે આધારે ટેકો મળ્યો એટલો સપોર્ટ તો વરસથી રખડ્યા આવ્યો તો ઠેકાણું નહીં પડ્યું તો કીધું કઈ વાંધો નહીં મારી લંગડા વાળી માતા બી નવાઈ છોડ દેગી બે મળીને અમોન ટેકો કરી હા એને પગથી યાદ કર્યા મારી દીધું જેટલા બોલું આમાં જગતમાં દગો કરું ને હા નહીં માં. થાય મારી જો તો પછી મેલ જો આમાં આમાં તારી વસ્તી મારી વસ્તી છે તે ઊભો થાય એમ તો કીધું. તારી વસ્તી તારી માતા થોડો કીધું. પેલું બી મારી છે. માતાને ભાવ એક પેલું બી ભેગું તમારે ઉપર આવું પર ચડાવી લેવું પર ગતું કરું હું બેન બોલાવી દઉં અંદર ભાભી લેતી આવજા સામાન પર ગાડી પર હા બોલ્યો રામ રામ માળી રામ. હવે આમાં તારી માતા વગર હું હજુરી ઊભી રહું નહીં લઉં આટલી હાથ બધે માલિક ગજ મને આલ્યું ભલે આલ્યું મને ખબર છે મારી પણ હવે હાથ મારે એને આલવું પડે હાલવું પડે રાજી હાલવું પડે એ મારી માતાનું જે તમે કે બરોબર છે મારી તેનો લાવેલો છે સમાન તમારું પહેલું પતે પછી માતા જ મારી નાખવાનો છે આની માનતા છે એ આ પેલી અમારે કોર્ટમાં જે કેસ ચાલતેલા ભાઈનો બરાબર કોર્ટમાં એક કામ પત્યા બાદ 1 તારીખ પડી બીજી તારીખે મારે ત્યાં ઊભું થવું પડ્યું ને બીજી તારીખે કામ પતી ગયું છે બરાબર તો પેલા ભાઈ મોટા ભાઈની વહુનું આણું લઈ આયા બરાબર અને આ ભાઈને છૂટી થઈ છૂટી ગઈ. કરી દીધી બરાબર એટલે આપણે માતાજીના ઓર્ડર પ્રમાણે પ્રસાદીની જે આ લોકો બોલી ભરી છે બરાબર એ તો આ બાધા પૂર્ણ કરીએ છીએ બરાબર બરાબર અહીંની માતાની બાધા હતી તે પૂર્ણ થઈ મારી માતાનો જીપી છે પ્રસાદી બીજી હું આ માતાની હાજરીમાં મારી માતાને બી ધરાવું મારી માતાને આવવું પડે ને અત્યારે ધરાવું ને રામ. હા હાર પી જાઓ. બોલો, હા, તમે કાંઈ વાંધો નહીં. મારી બેન ત્યાં નીચે ગઈ ને આજે કે ઊભા છે.
પહેલા હાથ ગળામાં લગાડી રામ રામ માળી કરી હા પછી પ્રસાદ અને પછી પ્રસાદી હાથમાં ધરાવો. રામ રામ માળી. હું માનતા માનતા ખાવાની ખવાતેલી ને પેટમાં ઘટેલી ને માનતા રાખેલી ને ચાર આજ મંગળવાર બરાબર કેટલા સમય થયું તમને ખાવાની ખવાતેલી કે મહિના દોઢ મહિના મહિનો દોઢ મહિનાથી ખાવાની ખવાતેલી હા અને પેટમાં ગધે અને માનતા રાખવાથી સારું થાય ખાવા ખવાય હા ખવાય કેટલા સમયમાં સારું થઈ ગયું ચાર મંગળવાર 4 મંગળવાર રામ 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 બોલો બોલજો એ માતાજી હું માનતા રાખેલી મારા છોકરાને તકલીફ હતી ડિલિવરી ત્યાં ડિલિવરી ટાઈમમાં તકલીફ હતેલી તકલીફ હતેલી રામ માણી રામ તે અડધી કલાકમાં ડિલિવરી થઈ ગઈ ડિલિવરી નહીં થતેલી હા ઓહલી એમ દુખાવો પડતેલો તે થઈ ગઈ પછી માનતા રાખવાથી માનતા રાખેલી હતી હરખી રીતે ડિલિવરી થઈ જાય તો કઈ તકલીફ નહીં આવી ગઈ બરાબર રામ માણી રામ રામ તે કિલો પેંડાની રાખી અને શ્રીફળ ને અગરબત્તી સુંદરી બરાબર અને માળાની તે નહીં મળી રામ માળી રામ બોલે પટેલ શું કહું લાવો દીકરાને પગે લગાડવા આવ્યા આવા ગાંડી વસ્તી કહેવાય કાલે મેં માનતા માનેલી બરાબર બપોર પહેલા હમ નારિયેળ અગરબત્તી સુંદરી બરાબર આટાની મેથીમાં હમ ચોરીને પેલો હોજો ચડી ગયો છે ને બરાબર. પેટ ઉપર મેં માનતા લાવી સોરીન હોજો સડી ગયેલો હા હોજો ચડી ગયો બરાબર બપોર પહેલા માની બરાબર લગભગ કલાકમાં કમ્પ્લીટ થઈ ગયો હોજો ઉતરી ગયો ઉતરવા માંડ્યો બરાબર આરામ થઈ ગયો ખાલી માનતા રાખવા કરે ખાલી નારિયેળ અગરબત્તી સુંદરી હોજો હતેલો બરાબર સૂજણ હતેલી કે ટૂંકમાં હા સુંદર એકદમ ઉતરી ગયેલો બાટા બરાબર કેટલા સમયમાં થઈ ગયું કહો. કલાકમાં આરામ કરવા માંડ્યો કલાકમાં આરામ મળી આરામ છે બરાબર